હલો પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ગાયની વાત કરીએ વેતરને, તો ત્રીજું વેતર છે। આગલા વેતરમાં 6 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે। કોઈપણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં। 10 થી 15 દિવસની વાર છે હજી વ્યાવામાં, સાવ સોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। ગાય કિંમતની વાત કરીએ તો 20,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। 4 દિવસની વ્યાણેલી છે, 4 લીટર દૂધ છે, નીચે વાછડી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। 4 લીટર દૂધ છે હાલમાં, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 13,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર જર્સી ગાય એસપ એવું માલિકનું કહેવું છે। 3 આંચળ ચાલુ છે એવું કહેવાનું છે માલિકનું કે 1 આંચળ બંધ છે અને 3 ચાલુ છે। 1 મહિનાનો ગાભ છે। આગલા વેતરમાં 14 લીટર દૂધ હતું, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ બીજો જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 10,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર પર ગીર ગાય તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, 8મો મહિનો ગાભણ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, બીજદાન કરાવેલ છે એવું માલિકનું કહેવું છે। તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। 30,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। હોડકું જ છે, હજી સાવ સોજી છે, 15 દિવસમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે। પેલ વેતરું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાવ સોજી ગાય છે, 15 દિવસની વાર છે વ્યાવામાં, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 22,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર જર્સી એસપ તમે જોઈ શકો છો। પહેલું વેતર છે, 10-12 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ છે હાલમાં, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અને માલિકનો નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। ફૂલ જવાબદારીથી આપવાની છે, 9.5 મહિના ગાભણ છે એવું માલિકનું કહેવું છે, ફૂલ જવાબદારીથી દેવાની છે। તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। ગાય સાવ સોજી છે। કિંમતની વાત કરીએ તો 27,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। વ્યાણેલી છે, હાલમાં વ્યાણેલ છે। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 22,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર નીલડી ગાય, ફૂલ જવાબદારીથી તે આપવાની છે। 8મો મહિનો બેઠો છે, હજી એક ટાઈમ 2-2 લીટર દૂધ આપે છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો બીજું વેતર છે, એ વ્યાસ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગીર ગાય તમે જોઈ શકો છો। વેચવાની છે। દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ છે એક ટાઈમનું એવું માલિકનું કહેવું છે, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી,
ફૂલ જવાબદારીથી આપવાની છે. વ્યવહારમાં એકાદ 2 દિવસની વાર છે. ફૂલ જવાબદારીથી આપવાની છે. કોઈપણ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.